રોશી તમને એવું પૂછે છે કે કાકાને એવું પૂછજો કે કાકા તમને પપ્પા મમ્મીની ધાક હતી કે નહીં કે તમે આટલું બેબાકીથી બોલો છો એમ કે પપ્પા મમ્મીની ધાક તો જીવ્યા ત્યાં સુધી હતી ભાઈ. હા, એ તો રહ્યા જ ને. અમારા બાપા એટલે કેવાલા જબરજસ્ત હતા એમ. અમે કોઈ દિવસ ફાધર્સ ડે ને એવું બધું ઉજવ્યું જ નહીં. એમ એ જે દિવસ હાથમાં બૂટ ઉપાડે એટલે ફાધર્સ ડે યાદ દેવડાઈ જ દે કે ટાઈગર અભી જિંદા હે. બહુ ધોતા હતા મન તો. તમે તોફાન બહુ કરતા હતા નહીં? હા તો થોડોક તોફાની. એટલે હવે તો કોણ ના હોય, એટલે બાળક ના હોય તોફાની. હોય હોય બરાબર. મમ્મીનું પણ વર્ચસ્વ બહુ હતું લા. એમ મમ્મી એવું કે ને કે જા કે દુકાન પર જઈને મારું નામ લેજે. હા એમના શબ્દો ક્રેડિટ કાર્ડ નું કામ કરતું હતું એ જમાનામાં. બધું મળી જાય એમ. હા પણ મમ્મી એ બહુ જબરજસ્ત, હા સ્ટ્રોંગ એમ. એટલે તમે એને પટાઈને બધું કરો એવું બધું ના ફાવે ને તો ધડ દઈને લાફો માર દે. એમ ઝઘડો થાય ને હું મમ્મીને એવું કહી દઉં ને હોશિયારી મારીને કે મમ્મી હા હું ઘર છોડીને જાઉં છું, હા તો હું કે આ વાંધો નહીં, લાઈટ પંખા બંધ કરીને જજે કે. પૈસાની વેલ્યુ નહીં લા. એવું એન્ટરટેન જ ના કરે એમ. સમજી ગયો. પણ હવે રોશીબેન બહુ ફરક નહીં. તમે જુઓ અત્યારે બધા નાના હતા મોટા થઈ ગયા. હા નાના હતા ત્યારે લેસન પૂરું નતું થતું, અત્યારે લોન પૂરી નથી થતી. વાત તો સહી है.